પીએમ મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવશે। આવતીકાલથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે તેમના પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે। પીએમ મોદી જામનગરમાં રાત્રિ રોકાણ કરશે અને રિલાયન્સના વનતારાની મુલાકાત લેશે। ત્યારબાદ 3 માર્ચે વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડેની ઉજવણીમાં ભાગ લેશે। સાસણગીરમાં નેશનલ કોન્ફરન્સમાં હાજર રહેશે। અને બીજી માર્ચ ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની પ્રવાસે છે, ત્યારે વાત કરીએ જામનગરની તો જામનગરમાં પણ તેઓ ફરી પધારવાના છે। વાત કરીએ જામનગરમાં નરેન્દ્ર મોદીના કાર્યક્રમને તો જામનગરમાં તેઓ 1 તારીખના રોજ રાત્રિ રોકાણ કરશે અને ત્યારબાદ તેઓ જામનગર આવશે। સમગ્ર કાર્યક્રમને લઈને હાલ તમે જોઈ શકો છો કે જામનગરના જે સર્કિટ હાઉસ છે ત્યાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। હાલ તો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। 1500 જેટલા જવાનો છે આ માટે તૈનાત કરવામાં આવ્યા છે। એસપી છે, ડીવાયએસપી છે, પીઆઈ છે, પીએસઆઈ છે, હોમગાર્ડ્સના જવાનો થઈને 1500 જેટલો જે પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। સાથે સાથે વાત કરીએ તો જામનગરના એરપોર્ટથી લઈને જામનગરના જે પાયલોટ બંગલો છે ત્યાં સુધીનો બેરીગેડ ગોઠવી દેવામાં આવ્યો છે। વડાપ્રધાન જ્યારે પણ આવતા હોય છે ત્યારે જામનગરના જે જામસાબ છે તેની મુલાકાત લેતા હોય છે। હાલ તો જામનગરના જામસાબ છે તેની નાદુરસ્ત તબિયતના કારણે તેઓની પણ મુલાકાત લેવી તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। એટલે કહી શકાય કે જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાછલા વર્ષની વાત કરીએ તો 1 વર્ષમાં બીજી વખત જ ફરી એક વખત જામનગરની મુલાકાત રહ્યા છે, ત્યારે જામનગરમાં વહીવટીતંત્ર આ બાબતે સાબદું થયું છે અને ભાજપમાં અને જામનગર વાસીઓમાં ક્યાંક ને ક્યાંક ઉત્સાહ જોવા મળી રહ્યો છે।